નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એવી અગત્યની આવાસ યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના। આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો યોજના વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ડોક્ટર આંબેડકર આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિના જે લોકો છે કે જેમની પાસે ખુલ્લો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન નથી, અથવા તો જે મકાન છે તે કાચી ગારમાટીનું મકાન છે, અથવા તો જર્જરિત મકાન છે કે ઘાસપુરા ટાઈપનું મકાન છે, તો તેવા વ્યક્તિઓને પાકા મકાનના બાંધકામ કરવા માટે મિત્રો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે બાંધકામ કરવા માટે અલગ અલગ 4 હપ્તામાં યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। ₹1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે કે જેમાં પહેલો હપ્તો છે તે વહીવટી મંજૂરી મળે એટલે ₹30,000 નો પ્રથમ હપ્તો આપવામાં આવશે। આવાસનું જે બાંધકામ છે તે લિંટલ લેવલે પહોંચશે એટલે ₹80,000 નો બીજો હપ્તો છે તે મળવાપાત્ર થશે। આવાસનું જે બાંધકામ છે તે રૂફકાસ્ટ લેવલ એટલે કે છત સુધી પહોંચશે એટલે ₹50,000 નો ત્રીજો હપ્તો છે તે મળવાપાત્ર થશે। અને શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે ₹10,000 નો ચોથો હપ્તો છે તે મળવાપાત્ર થશે। આવી રીતે અલગ અલગ 4 હપ્તામાં ₹1,70,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। વાત કરીએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ એટલે કે જે SC કેટેગરીના લોકો છે તે લોકો યોજનાનો લાભ મેળવી શકશે। એ મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો લાભ મેળવી નથી શકાતો। અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। 21 વર્ષ કરતા ઓછી ઉંમર હશે તો પણ આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી। તે સિવાય અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। જો અગાઉ ક્યારેય કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। અને મિત્રો, તમને જ્યારે પહેલો હપ્તો આપવામાં આવે તે તારીખથી લઈ 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે તે પૂરું કરી દેવાનું રહેશે। તે સિવાય આ યોજના અંતર્ગત જે મકાન તૈયાર થયેલ છે તેના ઉપર તમારે એક તકદી છે તે લગાવવાની રહેશે। રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એવી તકદી લખી અને તમારે મકાન ઉપર છે તે લગાવવાની રહેશે। વાત કરી લઈએ હવે મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે જે અરજદારોએ ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે eSamajKalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2026 માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે, તો તમે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો કે પેટા જાતિનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે આપવાનું રહેશે। આકરણી પત્રક છે, જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશાની નકલ આપવાની રહેશે કે જેમાં તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરની સહી ફરજિયાત હોવી જોઈએ। મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી છે તે પણ આપવાની રહેશે। એકરારનામું છે, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે। જે મિત્રો તમારે જે સ્થળ ઉપર બાંધકામ કરવાનું છે તેની સાથે લાભાર્થીનો ફોટોગ્રાફ છે તે પાડી અને તે તમારે આપવાનું રહેશે। જમીન હોય તો જમીન સાથેનો ફોટો અથવા તો મકાન હોય તો મકાન સાથેનો ફોટો પાડી તમારે આપવાનો રહેશે। સ્વઘોષણા પ્રમાણપત્ર છે, વેરા પોઈન્ટ છે। જો અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો પણ તમારે આપવાનો રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો અગત્યની આવાસ યોજના કહી શકાય ડોક્ટર આંબેડકર આવાસ યોજના કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।